છે સાહેબ આ ઉદયપુરી બાપુની એ ખોડલના પૂજારી પરિવાર. અમે તો બાપુ એટલું જ માનીએ કે તમે શેની પૂજા કરો ને અમે તો ગુરુની પૂજા કરીએ. પછી ગુરુ ક્યાં મોકલે એને જોવાનું. અમે ભગવા લુગડાને માનીએ. આ ભારત દેશ એવો છે ને સાહેબ, આ દેશની આખી પદ્ધતિ જ જુદી છે. આ દેશના શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ દેશની ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી આ નદીઓને સામાન્ય નદીઓ નથી કહેવાતી. નકર વિશ્વમાં બહુ મોટી નદીઓ છે. ન્યાલ નદી આપણે બધા બોટિંગ કર્યું હતી તો પછી યુગાંડા રવાંડા યુગાંડા નદીના મૂળ સુધી ગયેલા છે. અને આપણા ગાંધી બાપુના થોડાક ફૂલ ન્યાય પધરાવેલા છે. ન્યાય ગાંધી બાપુનું ટેચ્યુ છે આફ્રિકામાં. હા, એને આ છે જમીનમાંથી પાણી નીકળે. આપણે જોયું ને, અમે શરણ અમૃત લીધા પણ ભાવ્યું નહીં. મોન્ટોડિયો, હા, કેવડી નદી. હા સાહેબ, અને કેવા ધોધ. પણ મારો કહેવાનો અર્થ એ ગંગાને નદી નથી કહેવાતી, એને માં કહેવાય છે. ભારતની નદીને માં કહેવામાં આવે છે. મારો કહેવાનો સૂર એટલે આ દેશના શાળીગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. આ દેશની ગંગા નદીને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશના પીપળા અને તુલસીના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું. અને કહેવા ગયો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કહેવાતું. ભલા માણા, હા, એ આ ભૂમિ છે, ભગવાની ભૂમિ છે. ભગવામાં એક ન વધી જાય એટલે ભગવા ન પાછળનો ન કાઢી નાખો તો ખાલી ભગવા. એક નકારાત્મક વસ્તુ નીકળી જાય અને ન આગળ આપણે આવે છે એને બદલે પાછળ ન ને નાખી દો એટલે તમે ભગવાન આપણે બની જાય. ભગવે મેં ભગવાન સુપા હે માનવ તું પહેશા. અને એમાંય આપણા સ્વદેશી કોઈ ભગવાન હોય, હા પ્રાઇવેટ, એ ભોળો નાથ. જ્યારે કયો ત્યારે તૈયાર બેઠો હોય. આનાથી કોઈ મોટો બાપ નહીં હો. ઘણા એમ કહેતા કે અમારા ભગવાન મોટા, ખોટી વાત છે. શિવથી ઈશ્વર કોઈ મોટો હોય જ ન શકે, ભગવાન મોટો જ ન હોઈ શકે. દેવાથી દેવ મહાદેવ ખાલી ત્રીજું નેત્ર ખોલે ને તો હારાને અત્યારે બેઠા છે કૈલાસ, ધ્યાનથી બરફનો રાફડો થઈ ગયો માથે. અત્યારે ધ્યાનમાં બેઠા છે. કૈલાસ જે પર્વત છે ને એની માથે બનેલો રાફડો છે. કારણ કે એ પહેલાં 88,000 વર્ષ 81,000 વર્ષ તો ત્યારે ધ્યાનમાં બેઠેલા. હવે પછી ક્યારના બેઠા શું ખબર. કાર્તિક અને ગણેશ એના રખોપા કરે છે. આજની તારીખ સુધી એની બાજુમાં મોટા પહાડો છે એનાથી ઊંચાઈવાળા, એની માથે પર્વતારોહણકારો ગયા છે, એ પર્વત ઉપર ચડ્યા છે. પણ હજી સુધી કૈલાસને કોઈ અડી નથી શક્યું છે. અડી નથી. કૈલાસ પહાડ સુધી પહોંચી નથી શકાતું. અમુક કિલોમીટરની અંતરે જ રહેવું પડે. એને અડવા જાય ને હું સ્થિતિ થાય કોઈક દી યુટ્યુબમાં જોજો. હવે તો આવે. કૈલાસને અડી ન શકાય. એના રખોપા 52 વીર કરે છે. એના રખોપા શિવના ગણ કરે છે. એના રખોપા દાડો હનુમાન કરે છે. હે, શું કામ? એનું રખોપો એને કરવાનું ન હોય, પણ કે દાદા બાપુજીનું રખોપો છોકરા ન કરતા હોય કોઈ દી. તમે સાંભળજો. પણ બાપુજી હુતા હોય ત્યાં સુધી છોકરા કહે ને કે ભાઈ જગાડાય નહીં હો ભાઈ, બાટલો તૂટી જાય. હા, ત્યાં સુધી એમ દાદો અત્યારે સમાધિમાં બેઠા જ. પણ આવી કથાઓ હોય ત્યાં તો એ આવતા જ હોય. એમાં તમારે ધ્યાન જ રાખવું છે. આવ્યા વગર રહે ને એને મોજ તો આવતી જ ને. અને હું ઘણી વાર કહું છું, અત્યારે કહું, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ અને ભગવાન સૂર્ય આ 5ની આરાધના જે ધર્મમાં ન થતી હોય ને એને કોઈ દી ધર્મ ન ગણવું હોય. શુક્રાચાર્ય પરંપરા હોઈ શકે, આ દેશની સનાતન પરંપરા ન હોઈ શકે. એટલે શિવ શિવ છે. અને માં ખોડલ કોણ છે? શિવની આશીર્વાદથી પાતાળ લોકમાંથી નાગણી રૂપે આવી અને પારણામાં પોઢીને બાળકી બની છે. ઈ આ ભગવતી છે ખોડિયાર છે. મામડિયા ચારણ ને મેણું ન ખબર. જા ભરોસો
હાલનું વલભીપુર ઈ રાજાના મામડિયો ચારણ સાહેબ ખાસ મિત્ર. જ્યાં સુધી મામડિયો ચારણ રાજ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુંબો ન લે. અને મિત્રતા વધવા મળી. પણ હારે પછી અમુક અમુક હોય ને કીટલ્યું એ કે આ પણ ભારે હુળ જામ્યું છે. એકાંત મળતા રાણી સાહેબના કાન ભંભેર્યા. રાણી સાહેબ માફ કરજો, આપને પણ સંતાન નથી અને રાજ ઉપર નાની નાની આપત્તિઓ આવ્યા કરે છે. એનું કારણ શું છે તમને ખબર છે કે ના? અમને એનું કારણ જડી ગયું છે. કે શું? અમારા મહારાજા રાજની કચેરીની શુભ શરૂઆત જ કહુંબાથી કરે છે ને. કે હા, એ કહુંબા અપસુકનથી શરૂ કરે છે. કઈ રીતે? એ મામડિયા ચારણ આવે ને પછી જ કહુંબો લે છે. પણ અમારા મહારાજ સાહેબને ખબર નથી વાંજિયાના હક ન લેવાય. મામડિયો ચારણ વાંજિયા છે. આ શબ્દ મેણું ઘા માર્યો સાહેબ. અને રાજાને મહારાણીએ કીધું કે મહારાજ, મને આ વાત મળી છે કે તમે મામડિયા ચારણને કહુંબો લઈને પછી જ રાજની કચેરીની શરૂઆત કરો છો. કે હા મહારાણી. મહારાજ માફ કરજો, આ તમે ખોટું કરો છો. મામડિયો ચારણ વાંજિયા છે, વાંજિયાના હક ન લેવાય. તમારો દિવસ બગડે. ઝેર રેડાનો બીજા દિનની કચેરી ભરાણી કાયમના ક્રમ પ્રમાણે રોયશાળાથી એમ કહેવાય એ નિહળેલી મામડિયો ચારણ જાય એમ કહેવાય પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને કાયમ એમ કહેવાય કે રાજની કચેરીમાં આવે. અને જેવી રાજની કચેરીમાં પ્રવેશ કર્યો, રાજા ઊભા થઈ અને મોઢું આવળું ફેરવીને ઊભા રહી ગયા. કે ભણું બાપ કા મોં ફેરા? હે રાજા, મોઢું કા ફેરા? કવિરાજ માફ કરજો, પણ પગે લાગીને કહું તમે પાછા ફરી જાઓ. અત્યાર સુધી મેં બહુ ભૂલ કરી તમારે હારે બેસી. મહારાજ સમજાણું નહીં કાંઈ. કાવ બાપ અમારા ગનાહો છે? કે ગનો એક જ, તમને મેં મિત્ર કર્યા. કે ભણું થોડી ચોખવટ તો કર ભા. ચોખવટ એટલી આપ વાંજ્યા છો, નીકળી જાઓ મારી કચેરીમાંથી. આપને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. અને પગથી માથે ને માથેથી રેમાડ ગઈ અને કહેવાય ઘોડીને પ્લાણ માંડી અને સીધા રોયશાળા આવે છે. પોતાના ઓરડામાં તલવાર ટીગાતીથી લીધી. ચારણ જગદંબા આડા ફરી ગયા. કે પણ શું થયું તમને? કાંઈ રાજ વાકું બોલ્યા? હા, મને વાંજ્યો કીધો. અને હવે જ્યાં સુધી સંતાનનો વરદાન ન મળે ત્યાં સુધી હું શિવના મંદિરમાંથી બારો નહીં નીકળું. અને રોયશાળાના ભોળાનાથના મંદિરમાં એમ કહેવાય કે મામડિયો ચારણ પ્રવેશ કરે છે. મહાદેવને નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાશિની તૈયાર સર્વા સંત મયાગિરી સંતાભિષાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર કરી અને કહેવા ગયો સાહેબ ભગવાન શિવ પાસે બેસી ગયા. 1 દી 2 દી અને કહેવાય ગયો 7 દી પૂરા થયા. અણજળનો ત્યાગ કરીને ભગવાન શિવની આરાધના 7 દિવસ મામડિયા ચારણે કરી અને 7મા દિવસે શિવલિંગ પાસે ગોઠણ વાળ્યા સાહેબ. અને બાજુમાં પડેલી તલવાર એમાં ભયાન છૂટું કર્યું અને એટલું કીધું કે મહાદેવ, હું કળયુગનો માણા છું, હું સતયુગનો માણા નથી. યુગો યુગ તારી સાધના કરી શકું. આ તો મેણાનો ઘા છે. તારી જાજી સાધના કરીને તારી રાહ એવું રહેવાય એવું છે નહીં. બસ 7 દિવસ મારે જોવું હતું, પણ હવે મારું આડખું પૂરું કરું છું. મારો કૈલાસ વાસ કરજે. એમ કરી અને સાહેબ વિરાસન લીધું. એ વિરાસન વાળી એને એમ કહેવાય કે એક હાથમાં તલવારની મૂઠ છે ને એક હાથમાં તલવારની પીછી પકડી છે. અને ભગવાન શિવના બાણ ઉપર પોતાનું મસ્તક રાખી અને જામ કહેવાય પોતાના ડોક ઉપર ગરદન ઉપર એમ કહેવાય મામડિયો ચારણ જા હર હર મહાદેવ હર કરીને જા ઘા કરવા ગયા ને સાહેબ કડાકો બોલ્યો, તલવાર તૂટી. પણ
તેથી બે મામડિયા ચારણના હાથ મહાદેવના હાથમાં હતા. હા હા ચારણ હા માગ બાપ એવો રારે ગાવો તમે શંકર ભોલા, તને ચડે છે ભભૂતિના ગોલા, એવો રારે ગાવો તમે શંકર. હે મહાદેવ, મારે શું માગવાનું હોય? આપ અંતર્યામી છો, જાણો છો. ખમા મામડિયા ચારણ તને મરવાનું ન હોય, મરે તારા દુશ્મન. અને તમે 7 દિવસ સાધના કરી છે. જાઓ, હું પાતાળ લોકમાં લઈ 7 નાગ કન્યાઓને મોકલું છું. મા મહિનાની 8મને દિવસે 7 પારણા મૂકી દેજો તમારા ઘરે, અને 7 પારણા ઉપર અસલા ઢાંકી દેજો. અને 7 પારણામાં પાતાળની નાગ કન્યાઓ તમારી ઘરે દીકરી થઈને આવીને, જેમ કહેવાય ઘોડિયામાં હિચકશે. એ હમણાં 8મ ગઈ આપણી ખોડિયાર જયંતિ. પણ કેવા ગયો સાહેબ, અહીંયા ભગવાન શિવનો હુકમ થઈ ગયો, 7 બેનું હાવદિયું થઈ ગયું કે આપણે 7 ને જવાનું છે રોઈશાળા મામડિયા બાપુ ત્યાં. એમાં આવડ બોલ્યા એટલું કે બેનડીઓ આપણે જાશું ને તોય અમુક નહારા માણસો એવું કહેશે કે એ તો દીકરીયું છે, દીકરો ક્યાં છે? દીકરો હોય તો જ એ વાંગ્યા મેણું ભાંગ્યું કહેવાય. તો હાલો ને ભૈરવને ભેળો લઈ મારખ્યો બનાવીને. હા ને ભૈરવને બોલાયો છે કે ભાઈ તારે ભેગું આવવાનું છે, 2 દિવસની વાર છે. આવડ સપને ચડ્યા છે, મામડિયા ચારણ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. અને આ આવડે એમ કહેવાય કે સપને ચડ્યા. બાપુજી, એ બાપુજી, ચારણ જાગી ગયો છે કે મને ભડકારા લાગે છે? 2 દીની તો વાર છે. ભડકારા નથી બાપુજી. પારણા લાવ્યા? હા, કાલે લઈ આવી. તો 7 ન લાવતા 8 લાવજો. કે કેમ? 7 બેનડીઓ તો અમે આવીએ છીએ, પણ ભેગો ભાઈને લેતું આવીએ છીએ, એટલે બાપુજી 8 પારણા લાવજો. બાપ મા મહિનાની 7 એમ કહેવાય કે નીકળે છે બાબડિયો ચારણ બજારમાં ગાડું લઈ, અને દુનિયા દાંત કાઢે છે. બિચારાને સંતાન નથી ને, તે ગાંડો થઈ ગયો લાગે. નગર એક હારે 8 ઘોડિયા ક્યાં લઈ જતો હોય? સાંભળતો સાંભળતો આવે છે. પારણા બંધાણા, નાગણીઓથી આવ્યું છે. અને જા પારણામાં પ્રવેશ કર્યો ત્યાં તો ઘૂઘવાટા કરે 7 બેનડીઓ. અને 8માં ઘોડિયામાં મેરખ્યો ભાઈ. આ વાત કરવા બેસી તો સાહેબ 8 દી થાય, આની આખી કથા થાય. પણ મને એક કથા એ ગમે છે. ગાવું ચારતો હતો મેરખ્યો, સર્પ કરડ્યો. 7 બેનો દોડીને ગઈ. બેન આવડ છે, એ ખોળામાં ભાઈનું માથું લઈને બેઠી છે. અને ત્યારે આનું નામ ખોડિયાર નહોતું, જાનબાઈ નામ હતું, બધાથી નાની એ જાનબાઈ. અને માં આવડ કે જાનબાઈ પાતાળ લોક જાઓ, આપણા શેષ નારાયણ ભગવાન પાસેથી, આપણા વાસુકી પાસેથી અમૃતનો કૂપો લઈ આવો. અને જોજે હો જાનબાઈ, દી આંચમાં પહેલા આવી જાજે હો, નકર અઘટિત ઘટના બનશે. અને જાનબાઈ જાય છે પાતાળમાં, અમૃત કુંભ લઈને કળશ લઈને આવે છે. રસ્તામાં હાવજ ગાય વાહે થાય અને એની રખોપા કરવા ગયા. એમાં થોડુંક મોડું થયું અને સૂર્યનારાયણ રણાદેને ઓરડે જવાનો, એમ કહેવાય કે દૂધના કટોરો પીવા જવાની તૈયારી થઈ ગયેલી. સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારી. આવડની બુટ્ટીનો મરોડ બદલાનો અને એટલું કીધું કે એ ભાસ્કર, એ સૂર્યનારાયણ, એક ડગલું હવે આગળ વધતો તને આવડની આણ છે, કારણ કે મારી બેન પાતાળમાં ગઈ છે અને મારો ભાઈ મેરખિયા મારી રાહ બેઠો. આવડ તારી આડ લાજાળું લોપે નહીં, અને ભરે ને ડગલું ભાણ ઓલા કુંવર હજી નેહડામાં જાય ને, આયરના નેહડા છે. અને આવું બેનું દીકરીઓ કાંઈક શહેરમાં લેવા ગયું હોય અને વળતા આવવામાં મોડું થઈ જાય
અને આજની તારીખે હા અંધારું થઈ જાય ગીરમાં જાહું ક્યાં, અને આજની તારીખે એના ઓઢણાની ગાંઠ વાળી લે કે હે આવડ મારા રખોપા કરજે, જોજે સૂરજ હાથમે નહીં સાહેબ. આ ભરોસો એની દીકરીઓ ટાઈમે પોગે છે, આજની તારીખે પોગે છે. પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો સેવતમાં, શૂન્ય તણો સરવાળો સેવતમાં, શૂન્ય તણો સરવાળો. આખો ભાવ મેં તો ગાળ્યો સેવતમાં, શૂન્ય તણો સરવાળો સેવતમાં, શૂન્ય તણો સરવાળો સેવતમાં, શૂન્ય તણો